તો નમસ્કાર મિત્રો, તો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો અત્યારે ખુશી ઠાકોરના ઘણા બધા લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે, પરંતુ મિત્રો એવી રીતે કોઈ બેન દીકરીના વિડીયો વાયરલ ન કરાય અને જેને એ વિડીયો વાયરલ કર્યા છે ને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય। અને જે લોકો અત્યારે ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે, જેમના ખુશી ઠાકોરના વિડીયો હોય ને એના ઉપર ઘણા બધા લોકો ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે ને આટલા ભાગ ને આ કરશે ને તે કરશે ને તમારું આ ને તમારું ઓલું। તો મિત્રો એવું ન કરાય। જો તમારી બેન દીકરી ઉપર આવું થયું હોત તો તમને કેવું ખોટું લાગે। એવી જ રીતે મિત્રો ખુશી ઠાકોર પણ કોકની બેન દીકરી છે। તો મિત્રો કોઈ બી માણસ હોય જેના પાસે એ વિડીયો હોય એ ડિલીટ કરી નાખજો, આગળ કોઈને શેર ન કરતા। અને એનેથી જે ભૂલ થઈ છે એ હવે બીજા જોડે ન થાય એવું પણ અત્યારે ધ્યાન રાખવું। અને જેને પણ આ વિડીયો વાયરલ કર્યા છે ને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય। અને મિત્રો જેને પણ આ વિડીયો જડ્યા છે, જેને પણ મોકલ્યા છે એને પણ આ વિડીયો ડિલીટ કરી નાખવા જોઈએ, આગળ ન મોકલવા જોઈએ। કેમ કે આવી રીતે કોઈની આબરૂ ઉપર હાથ ન નખાય, આવી રીતે કોઈની આબરૂ ન લેવાય। અને મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો। અને લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને જય દ્વારકાધીશ લખવાથી તમારું કાંઈ નથી લૂંટી જવાનું, અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો। તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને મિત્રો તમે પણ કોમેન્ટની અંદર જરૂર જણાવજો કે આ ખુશી ઠાકોર ઉપર જે લોકો કરી રહ્યા છે, જે ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે, ખરાબ વિડીયો વાયરલ કરી રહ્યા છે, એ વિડીયો વાયરલ કરવા જોઈએ કે ન કરવા જોઈએ એ તમે કોમેન્ટની અંદર જરૂર જણાવજો। અને મારું માનો તો આવી રીતે કોઈને હેરાન ન કરાય, આવી રીતે કોઈના વિડીયો વાયરલ ન કરાય અને ખરાબ કોમેન્ટ પણ ન કરાય। તો મિત્રો બને તો વિડીયો ડિલીટ કરી નાખજો હોય તો। અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ।